ડીસા દક્ષિણ પોલીસે સપાટો બોલાવ્યો। અનાજ માર્કેટની બંધ દુકાનમાંથી જુગાર રમતા 9 જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। ડીસા દક્ષિણ પોલીસે 10,26,870નો મુદ્દામાલ જપ્ત કરી કરાઈ કડક કાર્યવાહી। દક્ષિણ પોલીસની પવિત્ર શ્રાવણ માસમાં જુગારીઓએ સામે કડક કાર્યવાહી હાથ ધરાતા જુગારીઓમાં ફફડાટ ફેલાયો। પકડાયેલ આરોપીઓમાં દિનેશભાઈ લક્ષ્મણભાઈ જાતે પટેલ, ઉંમર વર્ષ 38, ધંધો પ્રાથમિક નોકરી, હાલ રહે ચમનપુરા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। કાંતિભાઈ ગુદરજી જાતે માળી, ઉંમર વર્ષ 32, ધંધો પ્રાઇવેટ નોકરી, રહે વડિયા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। નારણભાઈ હેમતાજી જાતે માળી, ઉંમર વર્ષ 28, પ્રતિકભાઈ કનકભાઈ જાતે જોશી, ઉંમર વર્ષ 35, ડુંગરાભાઈ માનાજી જાતે રાજપૂત, ઉંમર વર્ષ 25, મેદારામ દાનાજી જાતે ચૌધરી, ઉંમર વર્ષ 38, કમલેશભાઈ કુમાર પરસોત્તમભાઈ જાતે જોશી, ઉંમર વર્ષ 30, પ્રકાશભાઈ સૌરમભાઈ જાતે જોશી, ઉંમર વર્ષ 29, પ્રતિકભાઈ મહેન્દ્રભાઈ જાતે પટેલ, ઉંમર વર્ષ 31, ધંધો પ્રાઇવેટ નોકરી, રહે ડીસા કૃષ્ણનગર સોસાયટી, ચંડીસર, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા। રિપોર્ટર નગીન સુંદેશા સાથે ઇન્ડિયા 24 ન્યૂઝ, ડીસા।